સફરજનનો પાક સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતો હોય છે, પરંતુ દાહોદ જિલ્લાના જામધ્રા ગામમાં રહેતા વિઠ્ઠલભાઈ બારિયા દ્વારા પોતાના ખેતરની 1 એકર જમીનમાં 500 જેટલા 3 અલગ અલગ પ્રકારના સફરજનના જાતના વૃક્ષનું વાવેતર કર્યું છે. વિઠ્ઠલભાઈએ જમ્મુ અને હિમાચલથી અન્ના, ડોસાર ગોલ્ડ અને હરમન 99 જેવા 3 જાતના સફરજનનો છોડ લાવી પોતાના ખેતરમાં વાવ્યા હતા. છોડ હિમાચલથી મંગાડી અને આ ખેતી કરી તો 500 જેવા છોડ છે. તે એક છોડે કિલો એક ટાઈમના નીકળે છે. તો આ તો નવેમ્બરની અંદર ફરી ફૂલ આવે છે, તે ફળ લાગે છે અને ફરી બીજી વખતમાં ફેબ્રુઆરીમાં ફૂલ આવે છે, તે લાગે છે. તો કિલો એક સિઝનમાં છોડ દીઠ ઉત્પાદન અંદાજ ખરો એનો એ પ્રમાણેનું ઉત્પાદન આવે છે અને ગરમ પ્રદેશમાં આ થવાવાળી વેરાયટી છે.